बोलिए प्रभु यीशु मसीह की, बोलिए प्रभु यीशु मसीह की। हालेलुया, हालेलुया। आ प्रभुનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ। ફરીને રાત્રિએ પ્રભુએ એમની સાનિધ્યમાં આપણને એકત્રિત કર્યા છે, માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। એક વખત પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર તાળીઓ પાડીને માન સન્માન આપીએ। જોરદાર તાળીઓ પાડીને પ્રભુને માન સન્માન આપીએ। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। સારું, આ સમયે આપણે સમય ઘણો ગયો છે, પરંતુ આજે રાત્રે આપણે સમય તરફ વધારે ધ્યાન આપતા નથી, પરંતુ આપણા માટે પ્રભુએ જે સમય આપ્યો છે એને આપણે ધ્યાન આપીએ છીએ, બરાબર? એટલે ઘડિયાળને થોડો ઊંધો કરીને થોડી વાર મૂકી દેજો, મોબાઈલને થોડો ઊંધો કરીને મૂકી દેજો, ને ખાસ આઈપીએલ ચાલે એટલે કદાચ હાથની અંદર મોબાઈલને જોજે। હા, એ છે બહુ આઈપીએલ નોડી એવા હાજો મોબાઈલ ફોન કહીને થઈ દીજા, બરાબર? ને તો જે ટીમમાં તું હાથી જ હારી જાય આજે, બરાબર? આપણે અહીં બીજી આઈપીએલ ચાલે છે એટલે બધા જ મોબાઈલ થવાય જ્યાં જશે, બરાબર? નહીં તો નિજ માનશો તો થોડા સમય રાહ જોજો, પછી સ્ક્રીન લગાવવાની છે, તો બધાને છે ને સ્ક્રીન પર બતાવવાના છે। જે ઊંઘે અથવા જે કંઈ મસ્તી કર્યા કરે અથવા મોબાઈલમાં મેથી માર્યા કરે ને એમને જ પહેલાં સ્ક્રીન પર બતાવવાનું છે। એક કેમેરો સ્પેશિયલ એમના માટે મૂકવાનો છે, પછી જોજો। એટલે દરેકના હાથની અંદર મોબાઈલ નહીં, બાઇબલ હોવો જોઈએ। જો બાઇબલ ના હોય તો શાંતિથી આપણે બેસવાનું છે, બરાબર? એટલે દરેક વ્યક્તિ બહુ શાંતિથી બેસીએ। આજે રાત્રે આપણે આજનો દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે બહુ જ ગંભીર દિવસ આપણે જોઈ શકીએ છીએ। અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજથી 2000 વર્ષો પહેલાં એ બાબતો આપણા જીવનના માટે કરી હતી, ને આપણે દિવસને યાદ કરતા આપણે સર્વ માન સન્માન આપણે આપીએ છીએ, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે સગળું સો કર્યું છે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। માટે આવો આપણે પ્રભુના વચનો તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ। આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલોને આપણે ખોલીએ। આજે રાત્રે પ્રભુના વચન તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ। આજે રાત્રે પ્રભુના વચન તરફ આપણે વિશેષ ધ્યાન આપવા માંગીએ છીએ। આપણે રવિવાર સવારથી પ્રભુનું વચન શીખતા આવ્યા છે, રવિવાર સવારથી પ્રભુના વચન તરફ આપણે ધ્યાન આપતા આવ્યા છે કે મારા પ્રિય ભાઈ બહેનો, રવિવારના દિવસે આપણે પ્રભુનું વચન શીખી ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશલેમની અંદર વિજયવંત પ્રવેશ કર્યો, અને વિજયવંત પ્રવેશ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ગધેડીના વછેરાનો ઉપયોગ કરીને એ મારા પ્રિય ભાઈ બહેનો એના પર સવારી કરીને આવે છે। એ માટે આપણે એ બાબતને સમજી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને એક ઉત્તમ એક નમૂના આપ્યો નમ્રતાનો। હાલેલુયા, હાલેલુયા। એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને એ બાબત ત્યાંથી બતાવી કે આજે દેવના રાજ્યની અંદર જવું હોય તો આજે આપણે નમ્ર થઈને જીવવું જરૂરી છે, આજે પ્રેમમાં રહીને જીવન જીવવું જરૂરી છે। બાબત પ્રભુએ ત્યારથી જ આપણને એ બાબતો શીખવી, ને ત્યારબાદ આપણને જોવા મળે છે આપણે મંદિરના શુદ્ધિકરણ વિશે પ્રભુનું વચન શીખી ગયા। મંદિરના શુદ્ધિકરણ બાદ પ્રભુનું વચન શીખી ગયા કે અંજરીને શ્રાપ આપ્યો એના વિશે। ત્યારબાદ આપણને જોવા મળે છે શાસ્ત્રીય ફરીસીઓ વડીલોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર અંગે જે પ્રશ્ન કર્યો એના વિશે આપણે પ્રભુનું વચન શીખી ગયા। અને મારા પ્રિય ભાઈ બહેનો, ગત રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અભિષેક વિશે પ્રભુનું વચન શીખી ગયા હતા, ને આજે રાત્રે મારા પ્રિય ભાઈ બહેનો આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ। કેટલીક બાબતો છે એમાં આજની રાત્રિ, આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોના જોડે એક છેલ્લું ભજન કરે છે, એની વાત આપણને જોવા મળે છે। ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ભજન કરતા મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ શિષ્યોના પગ એ ધોઈ છે, એ બાબત આપણને ત્યાં જોવા મળે છે। ત્યારબાદ આપણને જોવા મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીની અંદર પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરે છે ત્યારે
ત્યારે આપણને જોવા મળે છે. અમારા પ્રિય ભાઈ બહેનો, ત્યાંથી કેટલીક બાબતો આપણને આગળ જોવા મળે છે. અને આજે રાત્રે કેટલીક બાબતો તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આપણે પ્રભુ મંદિરમાં આવવા પહેલા આપણે પગ ધોવાની ક્રિયા કરી. પગ ધોવાની ક્રિયા કરી. પ્રભુના વચનમાં લખ્યા પ્રમાણે યહાનની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયના આધારે આપણે એ પગ ધોવાની ક્રિયા કરી કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હવે પાસ્કા પર્વના અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે. એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓના પર અંત સુધી પ્રેમ રાખ્યો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પગ ધોવાના એક નમૂના આપ્યો. શા માટે? એના પહેલા આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ, ભજન કરતી વેળાએ શિષ્યોની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે અને શિષ્યો કહે છે, હું મોટો કે તું મોટો? ત્યાં એક પદવીની વાત આવી જાય છે, ત્યાં એક સ્થાનની વાત આવી જાય છે. ને મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અંતે બાપની પાસે જતા પહેલા એ શિષ્યોને એ બાબત કહેવા માંગતો હતો. અને જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને ત્યાં એક બીજી બાબતે પણ જોવા મળે છે. એક બાબત પણ ત્યાં મને એક સમજવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ એ માટે ધોયા ને એક નમૂના આપ્યો. કદાચ યહૂદા ઇસ્કરિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચીને એનો પરસ્વાધીન કરવાનો હતો, એ પકડવાનો હતો. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ શિષ્યો ગુસ્સે થઈને એમને કહે તો મારે તો નહીં ને? કદાચ મને એ પણ લાગ્યું. એના પહેલા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકો એના પર ક્રોધાયમાન ન થાય એના પહેલા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પગ ધોતી વેળાએ પ્રભુએ એક બાબતને પ્રગટ કરી. લખવામાં આવ્યું છે, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજાઓનો રાજા હતો, પ્રભુનો પ્રભુ હતો અને લોકો મધ્યે પ્રખ્યાત હતો. ને સમયના અંતરે આપણને જોવા મળે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને પ્રભુ હોવાનું પકડી રાખતો નથી. હાલેલુયા, હાલેલુયા. પોતાને પ્રભુ હોવાનું પકડી રાખતો નથી, પોતે રાજા હોવાનું પકડી રાખતો નથી, પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક નમ્ર બનીને એના પ્રેમને વ્યક્ત કરે છે. જે લોકો પર પ્રેમ કરતો હતો એ પ્રેમ એટલા માટે એ સ્વર્ગે છોડીને ધરતી પર આવે છે કે મારા ને તમારા પર એને કૃપા કરી, મારા ને તમારા પાપોને માથે લેવાના માટે એ સ્વર્ગીય છોડીને પૃથ્વી પર આવે છે. અને જ્યારે એનો જોવાનો સમય, પિતા પાસે જોવાનો સમય થાય છે, એ સમય પણ એના પ્રેમને યથાવત રાખે છે, એના પ્રેમને એ યથાવત રાખે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એના પહેલા એનું પરસ્વાધીન થાય ના પહેલા, એના સમય પૂર્ણ થાય ના પહેલા એ મારા પ્રિય ભાઈ બહેનો એ શિષ્યોના પગ ધોય છે. એ કહે છે, હું સેવા કરાવવાના માટે નહીં પરંતુ સેવા કરવાના માટે આવ્યો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને એ ઉત્તમ નમૂનો આપ્યો છે. એને પોતે પગ ધોયા શિષ્યોના અને એ પગ ધોઈને રૂમાલથી એ પગને સાફ કર્યા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત મને ને તમને જણાવે છે કે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે પરસ્વાધીન કરાવવાનો હતો યહૂદા ઇસ્કરિયોત, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચનારો હતો, એ તો ભવિષ્યવાણી પૂર્ણ થાય. પ્રભુ દ્વારા જે વચન કહેવામાં આવ્યું તો એ વચન પૂર્ણ થાય માટે મારા પ્રિય ભાઈ ને બહેનો એ થવું જરૂર હતી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ને જે વેચનારો હતો યહૂદા ઇસ્કરિયોત, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે ફરનાર હતા, એ બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને દુઃખમાં છોડીને બધા ભાગી જનારા હતા.
બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને ભાગી જવાના હતા એ જાણતો હતો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એણે પ્રેમ કર્યો, એણે પ્રેમ કર્યો, એણે નમ્રતા બતાવી, એણે કૃપા બતાવી, એણે દયા કરી. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માટે મેં પ્રભુએ તથા ગુરુએ, તમે મને પ્રભુ કહો છો, તમે મને ગુરુ કહો છો, તમે મને રાજા કહો છો ને, તો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા. નહીં કે હું મોટો છું, નહીં કે હું મોટો છું, નહીં કે હું નાનો છું, નહીં, બધા એક સમાન છે. એ રીતે તમારે જીવન જીવવું. પ્રભુમાં બધા એક છે, પ્રભુમાં બધા એક અવયવ છે, એક દેહ છે. એ રીતે તમારે જીવન જીવવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોને કીધું, આજે મને ને તમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે. આજે પગ ધોવાની ક્રિયા, મારા પ્રિય ભાઈ બહેનો, ખાલી આપણે આવ્યા અને પગનો મેલ સાફ કરવા માટે એ ક્રિયા કરી નથી. પગનો મેલ સાફ કરવો હોય તો ઘરે બેસીને ઘસીને નાહી લેજો, ઘરે બેસીને ઘસીને નાહીજો. 10 મિનિટ નાતા હોય તો કલાક નાજો, વાંધો નહીં, મેલ નીકળી જશે ત્યાં. પરંતુ પ્રભુ એ મેલ કાઢવાની વાત કહેતા નથી. પ્રભુ કયો મેલ કાઢવાની વાત કરે છે? પ્રભુ આ હૃદયની અંદર જે મેલ છે, આ ગંદકી છે, એને સાફ કરવાની વાત કરે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ એ પગ ધોવાની ક્રિયા દ્વારા કહેવા માંગતા હતા, તમે તમારા દુશ્મનો પ્રત્યે પ્રેમ કરો. તમે તમારા દુશ્મનો પ્રત્યે પ્રેમ કરો. એકબીજાને સલામ લઈને કહો, તારા વેરી પર પ્રેમ કર, તારા દુશ્મન પ્રત્યે પ્રેમ કર. એકબીજાને સલામ લઈને કહો, એકબીજાને સલામ લો. કહો તો ખરા, અવાજ નથી નીકળતો એવું લાગે છે. હા, અવાજ નીકળવો જોઈએ, અવાજ નીકળવો જોઈએ. તું તારા દુશ્મન પ્રત્યે પ્રેમ કર, તું તારા વેરી પ્રત્યે પ્રેમ કર. તું ગાળી દેતા રીચાલ પ્રેમ કહો, તું ઠોકી ગયા રીચાલ પ્રેમ કહો, તું ખીજવાતા રીચાલ પ્રેમ કહો. આખા એટલે પ્રેમ નહીં કરાજી ગાડે લાગે. બીજો પ્રેમ તો બધો બહુ આવડી જાય. બીજો પ્રેમ તો બહુ આવડી જાય. યા બેન ઈ બેન જાણે જીવે ચાહે વચ્ચે ત્રીજા જઈને પડે ને એટલો પ્રેમ બહુ આવડી જાય, નહીં કા? બેન જાણે વચ્ચે ત્રીજા દખલગીરી કોનો એ પ્રેમ બહુ આવડી જાય. બે વચ્ચે ત્રીજાએ જઈને પરિવારને તળવાનો એ પ્રેમ બહુ આવડી જાય છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રેમ કરવાની વાત કરે છે ને, એ પ્રેમ આવડતો નથી. પરંતુ બે પરિવાર સારીથી જીવતા હોય એના વચ્ચે દખલગીરી કરીને પરિવારને તળવાનો પ્રેમ આવડે છે, બરાબર ને? એ આવડે છે લોકોને. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નહીં કહેતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રભુએ આપણા પ્રત્યે પ્રેમ કર્યો, એ પ્રેમ કરવાની વાત કરે છે. સ્વર્ગ છોડીને ધરતી પર આવ્યો અને પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયો, અને પોતાનો જીવ આપ્યો પણ, પોતાનું લોહી પણ વહેવડાવ્યું. એ પ્રેમ પ્રભુ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને, મારા પ્રિય ભાઈ બહેનો, આજની રાત્રે આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આજની રાત્રે આપણને જોવા મળે છે. જ્યારે આ રાત્રિ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરસ્વાધીન કરનારા હતા, એના પહેલા શિષ્યોને બધી બાબતો શીખવે છે. તમે એકબીજાના પગ ધોજો. તમારી નિંદા કરે છે પણ તમે એના પર પ્રેમ કરો. તમને ગાળ આપે છે, એમના પર તમે પ્રેમ કરો. તમારા મોઢા પર થૂપે છે, એને તમે પ્રેમ કરો. તમને કંઈક મારે છે, એમના પર તમે પ્રેમ કરો. પ્રેમ તમે સહન કરો, તમે એમના પર દયા કરો. વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂના આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આ પગ ધોવાનો નમૂનો શા માટે આપ્યો છે? શા માટે આપ્યો છે? હે, શા માટે આપ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે જેવું મેં તમને કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ગાળ આપી? હે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ગાળ બોલ્યો? હે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કઈના પરિવારને તોડ્યું? હે? કઈના પરિવાર માટે કાકરી ચાળો કર્યો? હે? જવાબ તો આપો. કર્યો?
કોઈના પર ખોટી દ્રષ્ટિ રાખી? હે? કોઈના પ્રત્યે ખોટા વિચારો રાખ્યા? હે? રાખ્યા નથી ને? પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર મારવામાં આવ્યો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર માર્યો? હે? માર્યો કે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના મોઢા પર થૂકવામાં આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે થૂક્યો? શું લાગે છે? નહીં થૂક્યો. આજે માટે પ્રભુ એ કહે છે, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. માટે આજે પગ ધોવાની ક્રિયા દ્વારા આપણે એ નમૂનાને પ્રાપ્ત કરવાનું છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે. આ જગતની અંદર કેવી રીતે જીવવું એ નમૂના આપ્યો છે. એ નમૂનાને લઈને જીવન જીવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર જોવા મળે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ભજન કર્યા બાદ, પગ થયા બાદ આપણને જોવા મળે છે કે એ પ્રાર્થનાના માટે જાય છે. એ પ્રાર્થનાના માટે જાય છે. પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, માર્કની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય 32 થી 42 કલમ વાંચીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 36 થી 46 કલમ વાંચીએ છીએ. લોકની લખેલી સુવાર્તામાં પણ જોવા મળે છે. પરંતુ આપણે અહીં વાંચવા માંગીએ છીએ માથીની લખેલી સુવાર્તા એનો 26મો અધ્યાય અને 36મી કલમના આપણે વાંચવા માંગીએ છીએ. ત્યારે ઈસુ તેઓની સાથે ગેતસેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણે જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો. અને પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. શું થવા લાગ્યો? શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. માર્કની અંદર લખવામાં આવ્યું છે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો. માર્કની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધી જ બાબતો એમને શિષ્યોને જણાવ્યા બાદ મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એમની સાથે એ શિષ્યોને લઈ જાય છે. પિત્તર, યાકૂબ અને યહાનને એ લઈ જાય છે. પિત્તર, યાકૂબ અને યહાનને એમની સાથે એ લઈ જાય છે ગેતસેમાની વાડીની અંદર પ્રાર્થના કરવાને માટે. એ શિષ્યોને કહે છે તમે અહીં રહીને પ્રાર્થના કરો, હું થોડું તમારાથી આગળ જઈને પ્રાર્થના કરું. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે આજે મારું પરસ્વાધીન થવાનું છે. જે ન્યાયાધીશોનો ન્યાયાધીશ એ જગતના ન્યાયાધીશોના હાથોની અંદર સમર્પિત થવાનો છે. જે રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ એ જગતના રાજાઓના હાથની અંદર સમર્પિત થવાનો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે જગતના લોકોના પાપોના માફીના માટે એને ક્રૂસ પર જડવાના હતા, એને જીવ આપવાનો હતો. એને ખબર હતી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ છેલ્લું ભજન કર્યા બાદ, શિષ્યોના પગ થયા બાદ, પિત્તર, યહાન, યાકૂબને લઈને ગેતસેમાની વાડીની અંદર એ પ્રાર્થના કરવાને માટે જાય છે. અને જ્યારે પ્રાર્થના કરવાને માટે જાય છે, પિત્તર, યહાન, યાકૂબને એ મૂકીને એનાથી થોડું આગળ જાય છે. કેમ કે એનો આત્મા બહુ જ શોકાતુર ઉદાસ થવા લાગ્યો. બહુ જ શોકાતુર ઉદાસ થવા લાગ્યો, અકળવા લાગ્યો કે હવે મારો અંત આવી ગયો છે. કદાચ આપણને કહેવામાં આવે આવતીકાલે 8:05 તારા સાથે આવું થવાનું છે, અથવા તને લઈ લેવામાં આવશે, અથવા તારો જીવ જતો રહેશે, અથવા તને આ સજા થશે, તો આપણી હાલત શું થાય? આપણે કોઈના સાથે બેસવા માટે રાજી થઈએ? કોઈના સાથે બેસવા માટે રાજી થઈએ? કોઈના સાથે વાત કરવા માટે રાજી થઈએ? હે? કોઈના સાથે વાત કરવા માટે રાજી થઈએ? ખાવાનું મન થાય? ખાવાનું મન થાય?
પાણી પીવાનું મન થાય, તરસ લાગે, ભૂખ લાગે, કશું નહીં લાગે, પરંતુ આપણા આત્મા વ્યાકુળ 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 થવા લાગે. આજે પણ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુનું વચનનો હું અભ્યાસ કરી રહ્યો સાંજના સમયે, એ સમય દરમિયાન જ્યારે આ શબ્દ મેં વાંચ્યો ત્યારે મને ડૉક્ટર બિશપ સાહેબનો શબ્દ યાદ આવ્યો. મને એણે કાનમાં કીધું હતું, બેટા બેટા, મને એમ કીધું હતું. મને આજ સુધી શબ્દો યાદ છે ને જ્યારે જ્યારે આ વચન વાંચું છું ત્યારે મારા અંતર આત્મા રડી જાય છે. મને કહેતા હતા, બેટા મારો આત્મા વ્યાકુળ વ્યાકુળ થવા લાગ્યો છે, મારો આત્મા વ્યાકુળ વ્યાકુળ થવા લાગ્યો છે. આજ સુધી મને શબ્દો યાદ છે જ્યારે આ વચનનો હું અભ્યાસ કરી રહ્યો હતો. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આજે જેઓનો અંત ઠરાવેલો હોય છે એમને એ અંત ખબર પડી જાય છે અને એના આત્મા વ્યાકુળ વ્યાકુળ થવા લાગે છે. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરસ્વાદીને થવાનો હતો, માટે એના પહેલા એ ગેસમની વાડીની અંદર પ્રાર્થના કરવાને માટે જાય છે. ત્યાં એ પ્રાર્થના તો કરતો હતો, પરંતુ એનો આત્મા એટલો બધો વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો હતો, એટલો બધો તૂટી ગયો હતો, કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે સકાતુર ઉદાસ થવા લાગ્યો. ત્યારે તેઓને કહે છે, મારો જીવ મોરવા જેવો ઘણો સકાતુર થયો છે. ઘણો, થોડું નહીં, ઘણો સકાતુર થયો છે, ઘણો સકાતુર થયો છે, મોરવા જેવો ઘણો સકાતુર થયો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો, કેમ કે કઈ ઘડીએ ક્યારે શું થઈ જશે. તમે જાગતા રહીને પ્રાર્થના કરો. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે પિત્તર યાકૂબને યહાનને કહીને એ જાય છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આગળ જઈને એ પ્રાર્થના કરવા માંડે છે, આગળ જઈને પ્રાર્થના કરવા માંડે છે. એટલામાં પિત્તર યહાન યાકૂબ ઊંઘી જાય છે, ઊંઘી જાય છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે નિરંતર રાત દિવસ સેવાની અંદર રહેતા હતા. શરીરમાં હોવાના લીધે એમને થાક પણ હોવાના લીધે એ ઊંઘી જાય છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે તમે અહીં રહીને મારા માટે પ્રાર્થના કરો, અહીં રહીને તમે મારા માટે પ્રાર્થના કરો. અને આગળ જઈને પ્રાર્થના કરે છે, કેમ કે એનો જીવ ઘણો મરવા જેવો સકાતુર થઈ ગયો હતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખૂબ જ આગ્રહથી પિતાની આગળ પ્રાર્થના કરવા લાગ્યો, ખૂબ જ આગ્રહથી પિતાની આગળ પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુને આગળ કાલાવાલા કરવા લાગ્યો. ખૂબ જ પ્રભુને કહે છે, ઓ પ્રભુ, ઓ બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા જેવો, જે રીતે મને દર્દ થાય છે, જે રીતે તમને દર્દ થાય છે, જે રીતે તમને પીડા થાય છે, વેદના થાય છે, આપણ સર્વને જે પીડા વેદના થાય છે, એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ થતી હતી. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ભૂખ લાગે છે, તરસ લાગે છે, તે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ભૂખ અને તરસ લાગતી હતી. જે રીતે મારા પ્રિય ભાઈ બહેન આપણને હાથની અંદર અથવા પગની અંદર કાંટો વાગે છે અને સામાન્ય કાંટો આપણને હેરાન કરીને મૂકી દે છે, એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ વેદના થતી હતી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને કહે છે, ઓ બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જાણતો હતો આજે મારો અંત આવી ચૂક્યો છે, છતાં પણ કહે છે એના પાસે અધિકાર હતો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ અધિકારનો એને ઉપયોગ કર્યો અને કીધું, પ્રભુ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં તારી ઈચ્છા પ્રમાણે કર. પ્રભુ પિતાની આગળ આગ્રહથી પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ એ પ્રાર્થનાની અંદર મારા પ્રિય ભાઈ બહેનો પિતાની ઈચ્છાને શોધે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ, કેટલા ઘૂંટણો આપણે ટેકવીએ છીએ,
કેટલા આંસુ આપણે પાડીએ છીએ, કેટલી આગ્રહો ભરી આપણી પ્રાર્થના હોય છે. અને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થનાની અંદર આપણે કોઈ ઈચ્છાને શોધીએ છીએ, આપણી ઈચ્છાને શોધીએ છીએ કે પિતાની ઈચ્છાને શોધીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતાની ઈચ્છાને શોધી અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણને જોવા મળે છે, મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 500 શિષ્યોની પાસે આવે છે, કેમ કે મરવા જેવો એમના આત્મા સકાતુર થયો, એટલે એનાથી રહેવાતું ના હતું. નહીં પ્રાર્થના કરી શકે, નહીં મન લગાડીને પ્રાર્થના કરી શકે, નહીં એક જગ્યા પર બેસી શકે, નહીં એક જગ્યા પર બેસીને વાત કરી શકે, કેમ કે મરવા જેવો આત્મા સકાતુર થઈ ગયો હતો. થોડી વાર પ્રાર્થના કરે છે, પાછા શિષ્યો પાસે આવે છે, પાછો પ્રાર્થના કરવા માટે જાય છે, પાછો શિષ્યો પાસે આવે છે. પરંતુ જ્યારે જ્યારે આવે છે ત્યારે શિષ્યો ઊંઘતા હોય છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્રીજી વાર જ્યારે આવે છે ત્યારે શિષ્યોને કહે છે, હવે ઊંઘ્યા કરો અને આરામ લો, જુઓ તે ઘડી પાસે આવી છે ને માણસના દીકરાને પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. ઉઠો, આપણે જોઈએ, જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યા છે, મને જે પરસ્વાધીન કરે છે તે આવી ચૂક્યા છે. 47મી કલમને તમે વાંચો, શું લખવામાં આવ્યું છે? માથી 26:47. અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ, 12માનો એક એટલે યહૂદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસે તે ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. હવે તેને શું લખવામાં આવ્યું છે? તલવારો લઈને, લાકડીઓ લઈને ઘણા બધા લોકો આવ્યા, ઘણા બધા લોકો આવ્યા. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને યરૂશાલેમની અંદર પ્રવેશ કરતા રાજા તરીકે સ્વીકાર્યો હતો, રાજા તરીકે સ્વીકાર્યો હતો. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનપાન આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યો હતો. ને એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને ઘણા બધા બંધનોમાંથી છુટકારા આપ્યા, ઘણા બધા શત્રુ શૈતાનના બંધનોમાંથી એમને છોડાવ્યા, ઘણી બધી રીતે પ્રભુએ આર્થિક આશીર્વાદો આપ્યા, ઘણી બધી રીતે પ્રભુએ બધી રીતે એમને આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા. ઘણા બધાના ઘર-બાર સુધરી ગયા, ઘણા બધાનું જીવન સુધરી ગયું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એમાંના જ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવાના માટે આવે છે. કેમ કે શાસ્ત્રીઓ, ફરીસીઓ, વડીલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારથી યરૂશાલેમની અંદર પ્રવેશ કરે છે ત્યારથી એને કેવી રીતે ફાંદામાં પાડવો, એ પોઈન્ટને સપ્તાહ ફરતા હતા. અને અંતે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક લાજરસની બહેન મરિયમ દ્વારા સુગંધી અંતર, જટામસીનું અંતર થકી એનો કરવામાં આવે છે, એના પગ પર રેડવામાં આવે છે અને ચોટલાથી સાફ કરવામાં આવે છે. ને ત્યાં એક સવાલ ઊભો થાય છે કે આટલું મોંઘું, મેં સાંજે તમને કીધું તે પ્રમાણે, ગઈકાલે સાંજે તમને મેં કીધું હતું કે લગભગ 300 દિનાર, એટલે આજના સમયની અંદર 81 થી 82,000ની કિંમત. ને એવું કહેવામાં આવતું હતું કે 1 વર્ષનું ઇન્કમ. એ મારા પ્રિય ભાઈ બહેનો, એટલું કિંમતી અંતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પાસે આવીને એને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ પર રેડવામાં આવે છે અને ચોટલાથી સાફ કરે છે. ને શિષ્યો કહે છે, આટલું મોંઘું કેમ નુકસાન કરે છે? પરંતુ પ્રભુએ શિષ્યોને ધિક્કારતા, શિષ્યોને ઠપકા આપતા, સ્ત્રી જે મરિયમ લાજરસની બહેન છે એના અર્પણને સ્વીકારે છે, જે એણે કર્યું છે તે સારું કર્યું છે. ને એ સમયે શિષ્યોને પ્રભુએ ઠપકો આપ્યો, કેમ કે સ્ત્રી પ્રધાન સમાજના હતો, પુરુષ પ્રધાન સમાજ હતો. પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીને સ્થાન. અને એ સમય દરમિયાન મારા પ્રિય ભાઈ બહેનો આપણને જોવા મળે છે, ત્યારથી યહૂદિયા ઇસ્કરિયોતના જીવનની અંદર શૈતાન કામ કરવા લાગે છે અને ત્યાં એ ઠપકો પ્રાપ્ત કરે છે. ને મારા પ્રિય ભાઈ બહેનો, ધીમે ધીમે એ
પ્લાનિંગ કરવા લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પરસ્વાધીન કરવો, પરંતુ એ વિચારતો હશે હું આ કાર્ય કરીશ, પરંતુ નહીં, એ તો પ્રભુની ભવિષ્યવાણી પૂર્ણ થાય માટે એને એક મધ્યસ્થ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિય ભાઈ બહેન, આપણને જોવા મળે છે ગેસેમાની વાડીની અંદર જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં ધરપકડ કરવામાં આવે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવે છે. એ સમયના અંતરે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર જોવા મળે છે. તમે આગળ વાંચો, આખો અધ્યાય તમે વાંચો ત્યારે તમને ત્યાં જોવા મળશે. હું સમયને ધ્યાનમાં લઈને આપણે પ્રભુ ભજનમાં પણ જોવા માંગીએ છીએ, માટે હું આગળ હું જવા માંગતો નથી. 9 વાગવાના છે એટલે હું આગળ વધારે જવા માંગતો નથી, કેમ કે પ્રભુ ભજનની વિધિ પાતા આપણને કલાકની આસપાસ થઈ જશે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધરપકડ કરવામાં આવ્યા બાદ સાનિધ્યની સભાની અંદર ઈસુને લઈ જવામાં આવે છે, ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવે છે. અને પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે 57મી કલમથી આગળ વાંચીએ છીએ ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાનિધ્યની સભાની અંદર લઈ જવામાં આવે છે. પરંતુ એના પહેલા જે શિષ્યો કહેતા હતા કે પ્રભુ ભલે મરવું પડે તો કંઈ નહીં, પણ તને છોડીશું તો નહીં, મરવું પડે તો કંઈ નહીં, પણ તને છોડીશું તો નહીં. પરંતુ 56મી કલમ તમે વાંચો ત્યારે બધા શિષ્યો તેને મૂકીને નાસી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલા છોડી ગયા અને એકલા પડી ગયા. ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા પ્રિય ભાઈ બહેનો પરસ્વાધીન કરીને એ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સાનિધ્યની સભાની અંદર લઈ જવામાં આવે છે. ત્યાં ઘણી બધી રીતે પ્રભુની આગળ પૂછપરછ કરવામાં આવે છે, ઘણી બધી રીતે પ્રભુ પર દોષ મૂકવામાં આવે છે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે ઘેટી જેમ કાતરનારની આગળ શાંત રહે છે તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંત અને શાંત રહેતા હતા. હાલેલુયા, હાલેલુયા. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે શું શું કરવામાં આવ્યું. 67મી કલમ શું કહે છે, વાંચો ને. 67. ત્યારે તેઓએ તેના મોં પર થૂકીને તેને મુક્કીઓ મારી અને બીજાઓએ તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ. અને પિત્તર બહાર ચોકમાં બેઠો હતો. બસ બસ. વચનની અંદર શું લખવામાં આવ્યું છે? જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ હતો એ પ્રભુ શું સહન કરી રહ્યા છે? લોકો એને શું કરી રહ્યા છે? હે, સાનિધ્યની સભાની અંદર જે રાજાઓનો રાજા હોય, ન્યાયાધીશોનો ન્યાયાધીશ હોય ને એને જગતના ન્યાયાધીશોના હાથમાં પડીને જગતના જે ન્યાયાધીશો છે એનો ન્યાય કરે છે અને ત્યાં એ શાંત રહે છે, ત્યાં એ શાંત રહે છે મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ એ ધારે તો ચૂટકીની અંદર એ બધું કાર્ય કરી શકતા હોત, પરંતુ એના અધિકારનો ઉપયોગ કરતો નથી. એ શાંત રહે છે. કેમ? કેમ કે પગ ધોતી વેળાએ એણે એક નમૂનો આપ્યો. પગ ધોતી વેળાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો આપ્યો હતો એ નમૂનો એ જણાવે છે તમે મને ગુરુ કહો છો, તમે મને પ્રભુ કહો છો, પરંતુ જેમ મેં એકબીજાના પગ ધોયા છે તેમ તમારે પણ કરવો ને આ નમૂનો નિરંતર તમારે રાખવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલા જ એ નમ્રતા ત્યાં દર્શાવી દીધી હતી. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રાજાઓનો રાજા, ન્યાયાધીશ હોવા છતાં પણ આજે જ્યારે એનો આગળ ઘણા બધા એને દોષિત ઠરાવવાના માટે ઘણી બધી બાબતો કરવામાં આવે છે અને ઘણી બધી રીતે એને દોષિત ઠરાવવામાં આવે છે, ઘણી બધી રીતે એના પર ગુના દાખલ કરવામાં આવે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંત રહે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુક્કીઓ મારવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુક્કીઓ મારવામાં આવે છે. કદાચ તમે કઈના માટે સારું કર્યું હોય, ભૂખ્યા હોય એને અન્ન ખવડાવ્યું હોય, તરસા હોય એને પાણી પીવડાવ્યું હોય, કપડાની હોય નાંગા હોય એને તમે કપડાં આપ્યા હોય ને એ જ વ્યક્તિ આવીને તમને કદાચ ગાળ આપે, એ જ વ્યક્તિ આવીને કદાચ તમારી બેઇજ્જતી કરે તો શું તમે અને શાંતિથી જો? હે, શાંતિથી જો? કહે ગયા દીદી તું નહીં જોડાતો તો દીદી ખાવાડે હોય જ પડે કે નહીં? હા, દીદી ભૂખો મોરા તો તમે હારા કા જાણે, આઈ નહીં રહેતી તો તું હે જ જતા રહેતા જાણે, અલગથી રહેતા નહીં જાણે. કઈ આપે જવાબ કહે, આપે જવાબ કહે. આપણો જવાબ શું છે? હે,
જ્યારે ભૂખા હતા ત્યારે સારું અમે ખવડાવ્યું, નહીં ખવડાતે ત્યારે આજે તમે જીવતે કે? આપણો જવાબ શું છે? હે, આજે મેં ખવડાવ્યું, આજે મેં તને પૂરું પાડીશ એ માટે તું છે. આપણો જવાબ એવો હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કઈ જવાબ નહીં આપ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંત રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર મૂકીઓ મારવામાં આવી, પ્રભુ ઈસુના મોં પર થૂપવામાં આવ્યો. અને ઘણી બધી રીતે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધિક્કારવામાં આવ્યો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ શાંત રહ્યા. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે આપણને એ બાબત શીખવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબતો આપણને શીખવે છે. 9 વાગી ગયા છે, હું આગળ વધવા માંગતો નથી. હવે આપણે પ્રભુ વચનની વિધિની અંદર આગળ જવા માંગીએ છીએ. પરંતુ એના પહેલાં હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે એ પરસવાધીન થઈ ગયા. મારા અને તમારા પાપોના માટે એણે ત્યાં દુઃખો સહન કરી રહ્યા હતા. મારા અને તમારા અપરાધોના માટે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુક્તિઓ ખાધી. મારા અને તમારામાં પાપોના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર થૂકવામાં આવ્યું, સહન કર્યો. મારા અને તમારા લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાં ફાડી નાખવામાં આવ્યા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાં ઉતારી લેવામાં આવ્યા. જેણે કપડાં આપ્યા એને કપડાં વિનો કરવામાં આવે છે. જેણે તરસ્યાને પાણી આપ્યું એને તરસ્ય રાખવામાં આવે છે. જેણે ભૂખ્યાને ખરાબ કાપ્યો એને તકલીફો આપવામાં આવે છે. જેણે આંધળાને દેખતા કર્યા, લેંગડાને ચાલતા કર્યા, મરેલાને જીવતા કર્યા, હરેક બંધાને તોડ્યા. શું મારા પ્રિય ભાઈ બહેનો એ ત્યાં એ કાર્ય કરી ના શક્યો હોત? ધારત ત્યાં અગ્નિ પાડી શક્યો હોત, બધા જ ત્યાં પડીને ભસ્મ થઈ જતે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત કરી નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મને ને તમને શીખવે છે. આજે આપણે નમ્રતાને ગ્રહણ કરવું છે. એ નમ્રતાને પહેરી લેવું જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને શીખવે છે. આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રીતે નમ્રતાને પહેરી લીધું એ રીતે આપણે નમ્રતાને પહેરી લઈએ. આપણા દુશ્મનો પ્રત્યે આપણે પ્રેમ કરીએ, આપણા વેરીઓ પ્રત્યે આપણે પ્રેમ કરીએ. જો તમને ગાળ આપે છે વાંધો નહીં, સહન કરી લો. જો તમારી નિંદા કરે છે તો સહન કરી લો, સહન કરી લો. જો તમારી પૂઠે લાગે છે સહન કરી લો. તમને માર મારે છે સહન કરી લો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે એણે દુઃખ દર્દને સહન કર્યું. તો શું આજે પ્રભુના રાજ્યના માટે, પ્રભુના રાજ્યનો વિસ્તાર વધારવાના માટે, પ્રભુનો મહિમા પ્રગટ થાય એના માટે આજે શું આપણે એ બાબતોને સહન ના કરી શકીએ? માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતો રહ્યો. આજે આપણે પણ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને એક નમ્રતાને ગ્રહણ કરીને આપણે પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરનારા બનીએ. આપણે બદલો લેનારા નહીં, બદલો લેવાની ભાવના સાથે જીવનારા નહીં, પરંતુ આશીર્વાદો આપનારા બનીએ, મદદ કરનારા બનીએ અને એ રીતે પ્રભુના મહિમાને પ્રગટ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ આ વચનો થકી આપ સર્વોને આશીષ આપે. આમેન, આમેન. સર્વ આ સમય પ્રભુ ભજનની વિધિની